वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 25મી જુલાઈ 2024 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 14મું વચનામૃત કાયસ્થના અવિવેકનું આપણે સાંભળી રહ્યા છીએ. મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના જવાબમાં શ્રીજી મહારાજે કહ્યું કે આ જીવાત્માને ભગવાનમાં પ્રેમ કેમ નથી થતો. એમાં મહારાજે વાત કરી કે એ જીવાત્માને અવિવેક છે, કહેતા વિવેક નથી. વિવેક એટલે જ્ઞાન, વિવેક એટલે સમજણ, વિવેક એટલે આત્માનો વિચાર, વિવેક એટલે મુમુક્ષુતા, વિવેક એટલે ભગવાનના મહિમાનું જ્ઞાન. આ જો હોય તો એને ભગવાનમાં પ્રેમ થાય ને થાય. જેવી રીતે મહારાજે વચનામૃતમાં કહ્યું કે કોડી, બદામ, રૂપિયો અને સોનામોર એનું આપણને જો જ્ઞાન હોય અને આપણને કહેવામાં આવે કે તમારે આમાંથી જે કોઈ એક વસ્તુ જોઈતી હોય તે લઈ શકો છો, ચારે ચાર નહીં મળે, તો આપણે આ ચારમાંથી કઈ વસ્તુ લેવી એના માટે ગૂગલમાં તપાસ કરવાની જરૂર ન પડે. આપણા વડીલો કે જ્ઞાની કે વિદ્વાન પુરુષોને પૂછવાની જરૂર ન પડે કે આમાંથી મારે લેવું શું. કારણ કે આપણને પોતાને ખ્યાલ છે કોડી કરતા બદામમાં વધારે માલ છે, બદામ કરતા રૂપિયામાં વધારે માલ છે અને રૂપિયા કરતા સોનામોરમાં ઘણો મોટો માલ છે. એ સમજાવ્યું છે એટલે સીધું આપણે સોનામોર તરફ જ નજર જશે ને આપણો હાથ એના ઉપર પડશે. આ વિવેક જ્ઞાન, સાર અને અસારનો વિવેક, ધર્મ અને અધર્મનો વિવેક, નીતિ અને અનીતિનો વિવેક, આત્મા અને દેહભાવનો વિવેક, આ જો સમજાયું હોય અને આપણે શાસ્ત્રોનું વાંચન કર્યું હોય, સંતોના વચન સાંભળ્યા હોય, એમાં વિશ્વાસ અને શ્રદ્ધા આપણને જાગ્યા હોય કે આ સંતોને કોઈ સ્વાર્થ નથી, આપણું કેમ ભલું થાય, આપણું કેમ રૂડું થાય, આપણો જન્મ મરણનો રોગ કેમ ટળે, આપણે માયામુક્ત થઈ ભગવાનના ધામના અધિકારી કઈ રીતે થઈએ, એના અનુસંધાનમાં જ આ સંતો આપણને આદેશ અને ઉપદેશ આપે છે. માટે જે કંઈ કહે છે એ સાચું છે. મહારાજે આપણને સમજાવ્યું કે પૂર્વે આ જીવાત્માએ અનંત જન્મ લીધા છે અને અનંત જન્મની અંદર ઘણા પ્રકારના વિષયોનો ઉપભોગ કર્યો છે, પરંતુ ક્યારેય પાછી વૃત્તિ વાળી નથી. જે છોડીને જવાનું છે એ દેહમાં આત્મબુદ્ધિ થઈ છે. જે આંખો વિચારણી પછી આપણા કોઈ નથી એવા સગા સંબંધી, માલ મિલકતમાં આપણને મમત્વ બુદ્ધિ થઈ છે. મહારાજે એવા શબ્દો વાપર્યા કે એવા પ્રકારના જગતના પદાર્થ, સગા સંબંધી દેહમાં હેતના પાપના કારણે
આ જીવાત્માને ભગવાનમાં પ્રેમ નથી થતો. મહારાજના શબ્દો આપણે વાંચીએ, અને એવી મલિન વાસના આ જીવને થાય છે તે અમે નજરે દીઠી છે. સ્ત્રીયાદિકનું જે સુખ છે તેનું અતિશય દુર્લભપણું જાણે છે, અને તેનું અતિ મહાત્મા જાણીને તેમાં પ્રીતિ કરે છે. તે પ્રીતિ કોઈ રીતે ટળતી નથી. એ પાપે કરીને પરમેશ્વરમાં દ્રઢ પ્રીતિ થતી નથી. પાપ કયું? બીજા ઘણા બધા પાપથી આપણે ડરીએ છીએ. ગાયને મારીએ તો પાપ લાગે, કીડી મકોડીને મારીએ તો પાપ લાગે, અથવા તો પછી બીજા ઘણા પ્રકારના પાપ જે આપણને ખ્યાલ છે અને એનાથી આપણે ડરીએ છીએ. શ્રીજી મહારાજે અને શાસ્ત્રોમાં ગર્ભિત રીતે પાપ કોને કહ્યું છે કે આ જીવને ભગવાનમાં પ્રેમ ન થાય, દેહમાં પ્રેમ થાય, દેહ સંબંધી પદાર્થમાં અને સગા સંબંધીમાં પ્રેમ થાય, એ પાપ છે. અને એ પાપના કારણે ભગવાનમાં જેવો થવો જોઈએ એવો આપણને પ્રેમ નથી થતો. એ પાપે કરીને પરમેશ્વરમાં દ્રઢ પ્રીતિ થતી નથી, અને એવી મલિન વાસના જીવને થાય છે તે અમે નજરે દીઠી છે. જ્યારે અમે નાના હતા ત્યારે અયોધ્યાપુરીમાં એક શિવનું મંદિર હતું. તેમાં જઈને અમે સૂતા. ત્યાં એક કાયસ્થ નિત્ય શિવનું પૂજન કરવાને આવતો. તે શિવની પૂજા કરીને ગાલ વજાડીને શિવ પાસે એમ વર માંગતો છે, હે મહારાજ, હે શિવજી, મને કોઈ દિવસ મનુષ્યનો અવતાર દેશોમાં. શા માટે જે મનુષ્ય દેહમાં તો તાંબુ ખાઈને મરી ગયા, પણ સ્ત્રીનું સુખ સારી પેટે ભોગવાતું નથી. માટે હે શિવજી, મને તો જન્મોજન્મ લંબકરણનો જ અવતાર દેજો, જે લાજ મર્યાદા મૂકીને સારી પેટે સ્ત્રીનું સુખ તો ભોગવીએ. એમ નિત્ય શિવજી પાસે વર માંગતો. એવી રીતે આ જીવના હૃદયમાં પાપરૂપ વાસના થાય છે, માટે અને કોઈ રીતે પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી. મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો જવાબ મહારાજે આપ્યો, અને તે પણ કેવી રીતે પોતાના બાળપણનો અયોધ્યાનો પ્રસંગ કહીને સમજાયું કે અયોધ્યામાં જયારે અમે નાના હતા ત્યારે એક શિવનું દેરું મંદિર હતું, અને ત્યાં અમે આરામ કરવા માટે જતા. તો ત્યાં આગળ એક કાયસ્થ શબ્દનો આમ એમ થાય કે કાયા એટલે શરીર, અને એમાં પ્રીતિ કરી બેઠેલો, શરીરને જ પોતાનું રૂપ સમજી બેઠેલો એવો એ કાયસ્થ એક જાતનું વર્ણ જ્ઞાતિ છે. પણ અહીંયા આપણે ગર્ભિત રીતે અર્થ કરવા જઈએ તો જેને પોતાના દેહની અંદર અતિશય પ્રીતિ છે અને દેહાભિમાન છે, એ બધા કાયસ્થ કહેવાય. એ દરરોજ પૂજા કરવા માટે આવતો, ચંદન અર્ચ કરતો, પુષ્પની માળા ધરાવતો, દૂધની ધારાય કરતો હશે. તો મહારાજ પોતે કહે છે, અમે નાના હતા ત્યારે સૂતા એની પ્રાર્થના સાંભળતા હતા. એ કાયસ્થ એવી રીતે શિવજીને પ્રાર્થના કરતો, હે શિવજી, મને કોઈ દિવસ મનુષ્યનો અવતાર ન આપતા, કારણ કે મનુષ્ય દેહમાં તો તાંબુ ખાઈને મરી ગયા, પણ સ્ત્રીનું સુખ સારી રીતે ભોગવાતું નથી. માટે મને તો જન્મોજન્મ લંબકરણનો જ અવતાર દેજો, કારણ કે એમાં લાજ મર્યાદા મૂકીને સારી રીતે સ્ત્રીનું સુખ ભોગવી શકાય. એવી રીતે શિવજી પાસે માગતો. લંબકરણ એટલે શું? સ્વામી બાપા ઘણી વખત વાત કરતા કે આ વચનામૃતમાં અમુક શબ્દોના અર્થ ન સમજાતા હોય તો પછી ઘણાની ભગવાનની પાસે આવી જ માગણી હોય કે મને લંબકરણનો અવતાર આપજો. લંબકરણ એટલે શું? જેના લાંબા કાન, લાજે લુગડા પહેરીએ ને લાજે દીજીએ દાન, લાજ વિનાના માનવીને લાંબા કાન. યોગી બાપા સાખી ઘણી વખત બોલીને પ્રવચનમાં વાત કરતા, લાજ હોય તો કપડાં પહેરવાનું મન થાય, જેને લાજ શરમ ન હોય કપડાં પહેર્યા વગર ફરતા હોય. લાજે દીજીએ દાન, દાન પણ લાજે કરીને દેવાતું હોય છે. લાજ વિનાના માનવીને લાંબા કાન, જેને લાજ શરમ ન હોય
અને એકદમ ઉભળંગ ચાલતા હોય, જેને કોઈ ધર્મ, નીતિ, સદાચાર, માનવતા, સંસ્કારનો કાંઈ નેઠો ન હોય, એવા પ્રકારના મનુષ્યો કેવા કહેવાય? ગધેડા જ કેવા કહેવાય. લાંબા લાંબા કાન કોને કહેવાય? કે ગધેડો. જેને 2 કાન લાંબા છે, તો એનો મને અવતાર આપજો. તો મહારાજે કહ્યું કે આવા પણ દુનિયામાં ભગવાનની પાસે માગવા વાળા હોય છે. મનુષ્ય દેહનો ત્યાગ કરીને ગધેડાનો અવતાર માગે, એનું કારણ એટલું જ છે કે એને વાસના પડી છે, અને એ વાસના વિષયની વિશે રહેલી છે. એટલા માટે ભગવાનની પાસે આવી માગણી કરે છે, અને ભગવાનમાં એને પ્રીતિ નથી થતી. ભગવાનમાં પ્રેમ નહીં થવાનું કારણ શું છે? કે આપણી વાસના, આપણી આસક્તિ, આપણી કામના, આપણું દેહાભિમાન અને ભગવાનના મહિમાનો અભાવ. એટલા માટે ભગવાનમાં પ્રેમ નથી થતો. ભગવાનમાં પ્રેમ ક્યારે થાય? કે મહિમાનો અખંડ વિચાર કરીએ, મહિમાની વાતો સાંભળીએ, મહિમાના ગ્રંથો સાંભળીએ, વાંચીએ, મહિમાનું મનન ચિંતન કરીએ, ત્યાર પછી આપણને એ સંતમાં અને ભગવંતમાં પ્રેમ થાય. કારણ કે આ જીવનનો સ્વભાવ એવો છે કે ગમે ત્યાં ચોંટે. હેત કરવું એ આદિ અનાદિકાળનો સ્વતઃસિદ્ધ સ્વભાવ જીવાત્માનો છે. કાં તો વિષયમાં ચોંટે, કાં તો ભગવાનમાં ચોંટે. વિષયાનંદી જગત હે ભજનાનંદી કોક. ભગવાનમાં જો આ જીવની વૃત્તિ ચોંટી જાય તો એનું એ હેત છે, જેને હેતને ભગવાને મહારાજે વચનામૃતમાં માયા કહી છે, એનું એ હેત છે આપણને માયા મુક્ત કરે, ભગવાનના ધામના અધિકારી બનાવી દે. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે માગવાનું પણ આવી પ્રકારનું લોકો માગતા હોય છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.